તો વાત કરીએ છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 25 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ મોડાસામાં ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં સરસ્વતીમાં 2.25 ઇંચ વરસાદ તો પાટણમાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો છે। આંકલાવમાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો। મહેસાણામાં 1.81 ઇંચ વરસાદ જ્યારે પોશીનામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે। ઊંઝામાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરી રહ્યા છીએ ત્યારે આણંદમાં 1.69 ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 1.54 ઇંચ વરસાદ જ્યારે છેલ્લા 24 કલાકમાં વિજાપુરમાં 1.54 ઇંચ વરસાદ, મેઘરજમાં 1.50 ઇંચ, વડગામમાં 1.42 ઇંચ, હિંમતનગરમાં 1.42 ઇંચ। છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 1.38 ઇંચ વરસાદ જ્યારે કડીમાં 1.38 તો માણસામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસનગરમાં 1.6 ઇંચ વરસાદ જ્યારે બાયડમાં 1.6 અને લુણાવાડામાં પણ 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। ધનસુરામાં 1.2 ઇંચ વરસાદ જ્યારે અમીરગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પ્રાંતિજ, ભાવનગર, તલોદમાં અને દસાડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ દાંતા, ખેડબ્રહ્મા, દહેગામ સહિત પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં ચાણસમાં, વડનગર, હારીજમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદમાં 1/2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર વરસાદી માહોલ જે જોવા મળ્યો છે। હજુ પણ આવનારા 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તેની વચ્ચે ગત મોડી રાતથી જ સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। અમીરગઢમાં અને પ્રાંતિજમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગરમાં પણ 1 ઇંચ વરસાદ, તલોદ, દસાડા અને દાંતામાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડબ્રહ્મામાં 1 ઇંચ વરસાદ નોંધાયો તો દેહગામમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ, ચાણસમાં, વડનગર, હારીજમાં 0.5 ઇંચ વરસાદ જ્યારે અમદાવાદમાં 1/2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મોડી રાત્રે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે।